નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકો એક સરસ પાઠની વાત કરશું. ગુજરાતી વિષય ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10. આપણે ગયા લેક્ચરની અંદર 9મા કાવ્ય સુધીનું રિવિઝન કરી ચૂક્યા છીએ. એમાં જે કાંઈ ચાલ્યું છે એ બધું પણ તમે અગત્યના પ્રશ્નો આપેલા એ તમે લખતા જજો, વાંચતા જજો, પ્રશ્નોત્તરી એક એક વાક્યની તૈયારી કરતા જજો. આજે આપણે જેની વાત કરીએ છીએ એ છે કૃતિ નથી, જેના સર્જક છે મોહમ્મદ માકડ. એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે અને ટૂંકી વાર્તા, બેમાંથી કાંઈ પણ ચાલે. આ વસ્તુઓ મહત્ત્વની છે. આમાં એક પુસ્તકનું નામ ક્યારેક પૂછાય છે, એટલા માટે આપણે સાથે યાદ રાખવાનું સંદર્ભમાં. આપણે ઝીણી ઝીણી વાતો પણ યાદ રાખતા જવાની છે. અવતરણ ચિહ્ન, કૃતિનું નામ અને સંદર્ભમાં, ઉપનામ હોય તો એમાં પણ. પાઠ ખૂબ સરસ રીતે આપણે 3 લેક્ચર સુધી ભણેલા છીએ, યાદ રાખજો. આપણે કન્ટિન્યુ 3 લેક્ચર સુધી આ જોયેલું હતું. નથી મોહમ્મદ માકડની લખેલી. એના અગત્યના જે પુસ્તકો છે કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ, ખેલ, આ બધા. ઉપરાંત ના, ઝાકળના મોતી, વાત વાતમાં, કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ એનું સૌથી ફેમસ પુસ્તક, કારણ કે 4 વિભાગમાં છે અને એ કોલમ તરીકે ચાલતું. આપણે, માણસ, ઉજાસ, સુખ એટલે, આ બધા પણ એના પુસ્તકો છે. પાઠ બહુ પ્રિય છે મને પોતાને પણ. આપણે દર વર્ષે ઇંગ્લિશ મીડિયમમાં પેરેન્ટ્સને પણ ખાસ કહીએ છીએ કે આ કૃતિ વાંચવી. લાગણીસભર પાઠ છે, આખો પ્રેમને લગતો પાઠ છે. લાગણી, મા બાપ અને સંતાનોની, સમાજની સ્થિતિ દર્શાવેલી છે. અઘરા શબ્દો જોઈ લઈએ. આ બધું આપણે રિપીટ કરીએ છીએ, યાદ રાખજો. રોયું એટલે પીટ્યું અથવા રડ્યું એવો બીજો અર્થ પણ થાય છે. કોર એટલે તરફ અને ભણી, આ તળપદાર શબ્દના શિષ્ટ રૂપ છે. હિમ એટલે બરફ. દુખણા લેવા એટલે ઓવારણા લેવા. આપણે પહેલાંના સમયમાં આવી રીતે આમ ગામડાની અંદર આમ લે, માં હોય દીકરાના કેવા આશીર્વાદ રૂપે. ઉગમણું એટલે પૂર્વ દિશા. ગાર એટલે ગારો કે કાદવ કરવો એવો અર્થ પણ થાય છે. આમ ગાર કરવી એટલે ગારાને ભેગો કરી અને લીપણ કરવું એવો અર્થ પણ થાય. આપણે જે અર્થ કહેશું એ ચેપ્ટર પૂરમાં ખાસ આવતા અર્થો હશે. અમુકવાર થોડો અલગ મિનિંગ પણ આપણે સાંભળેલો હોય. લોહવાટ કરવો એટલે ચિંતા કરવી. ટેમસર એટલે ટાઈમસર, સમયસર. બોન એ ગામડાનો શબ્દ છે એટલે બહેન, એને તળપદાર શબ્દો કહેવાય. સબાકા એટલે પીડા અને વેદના. કાંતિ એટલે તેજ અને પ્રકાશ. આ યાદ રાખજો. સંસ્કૃત કાંતિ અને ક્રાંતિ બંને અલગ અર્થ છે. અટપટું એટલે અઘરું અને જટિલ. કસબી એટલે નિપુણ, કોઈ બાબતમાં નિપુણ હોય તે. રમાનો અર્થ થાય લક્ષ્મી. પાઠના અમુક પાત્રો સિમ્બોલિક છે, જેમ કે કાંતિનો અર્થ થાય તેજ, પ્રકાશ. પણ એના જીવનમાં કોઈ જાતનો પ્રકાશ કે લાઇટિંગ એવું હતું જ નહીં.
રમા એટલે લક્ષ્મી, તો એને પૈસા, એને હંમેશા પૈસા લઈ લેવાની જ વૃત્તિ હતી. રોફ કરવો એટલે રૂઆબ કરવો, દાઝવું એટલે એની લાગણી હોવી. આમ દાઝી જવું એવો અર્થ સાદો થાય, પણ કોકનું દાઝવું મતલબ કોક માટે લાગણી હોવી તે. ઢસરડો કરવો એટલે વેઠ ઉતારવી. રસોડું એટલે કિચન, અહીંયા પાકશાળા એવો અર્થ થાય. રસોઈ ઘર. ઉપાધિ એટલે પીડા, ચિંતા, આ બધા અર્થો છે. અને પાંગરવું એટલે ખીલવું, જેમ ફૂલ ખીલે એ રીતે. વિકસિત થવું, વિકસવું, ડેવલપમેન્ટ એ અર્થમાં છે. હવે આપણે પાઠ શરૂ કરીએ. આ બધું એવું હોય છે કે આ બધા વર્ડ્સ છે એ તમે પાકા રાખો ને, સ્ટાર્ટિંગમાં આપણે મટીરિયલમાં પણ છાપ્યા છે તો તમને પાઠ સહેલાઈથી સમજાય. હવે આપણે શરૂ કરીએ છીએ પાઠ. વચ્ચે જ્યારે પણ પ્રશ્નો આવશે ત્યારે હું તમારું થોડું ધ્યાન દોરી દઈશ. કાંતિ એટલે કે એક વ્યક્તિ છે જે પોતાના ગામમાં, પોતે જે જગ્યાએ મોટો થયો હતો, જે નગરમાં, ત્યાં આવે છે. એ શેરીનું નાકું વળે છે અને આ શેરી છે એ એને બહુ પરિચિત હતી એના માટે, કારણ કે નાનપણ ત્યાં વીત્યું હતું. પણ હવે એમાં ઘણી બધી જાતના બદલાવ આવ્યા છે, એટલે હવે અપરિચિત લાગવા લાગી. આમ અપરિચિત અત્યારે લાગી કારણ કે બદલાવ આવ્યા છે, આમ એ પરિચિત હતી. ટૂંકમાં કાંતિ પોતાના જે નાનપણ વીતેલા ઘર પાસે પહોંચ્યો. એણે પોતાના વતનમાં આવ્યો. અમુક છોકરાઓ રમતા હતા, જે પહોંચ્યો ત્યાં એક છોકરાએ પથ્થરનો ઘા કર્યો અને એ પાણીમાં પડ્યો. કોઈક સ્ત્રી એને ખીજાણી કે આવી રીતે થોડા ઘા કરાય, મારા રોયા. એણે જોયું તો અમુક છોકરો હતા એની સામે, એક બે. એને વિચાર આવ્યો કે કદાચ મારી હારે જે લોકો ભણતા એમાંથી આનો દીકરો હશે, આનો, એવા બધા એને વિચાર આવે છે નાનપણના. પરસોત્તમ સુથારનો દીકરો, લાલજીનો દીકરો, એવું બધું એને લાગે છે. શેરી આજે એને ખૂબ લાંબી લાગી. જ્યારે કાંતિ નાનો હતો ત્યારે પણ આ શેરી એને ખૂબ લાંબી જ લાગતી. દોડીને જતો, પણ પોતે બરફ લઈને આવે, ગાંગડો લઈને. ત્યાં એના મમ્મી એમ કે આ ગાંગડો લાવવાનું કીધું હતું, તો આ તો ગાંગડી થઈ ગઈ, એટલે કે નાનકડો થઈ ગયો. વર્ષો પછી પોતાના ઘરે આવે છે. એને લાગતું હતું કે હાથ, પગ, માથું, શરીર બધું ભારે થઈ ગયું છે. પાઠનો તમને સ્ટોરી આઈડિયા જ છે, એટલે હું તમને કહી દઉં કે પોતાના ઘરે આવે છે પણ સાવ એકલો. એની માં ઓલરેડી મરી ચૂકી છે. આપણે પહેલી વખત આ નહોતું કીધું. જે ઘરે આવે છે ત્યાં આગળ એને એની માતાની યાદ આવે છે. એને બાળકો છે નહીં, પત્ની મૃત્યુ પામી છે અને માં પણ મરી ગઈ છે. જે માએ એને ઉછેર્યો ગરીબ પરિસ્થિતિમાં, એ માને એણે ક્યારેય ન્યાય નથી આપ્યો. અને એ માના ઘરે એ માએ આખું ઘર એના નામે કરી દીધું. માં પણ મૃત્યુ પામી અને વર્ષો પછી એ પાછો પોતાના ઘરે આવ્યો છે. એ વાત આપણે જોવાની છે. એનું આખું શરીર ભારે થઈ ગયું હતું. ઓસરીની કોરે એની બા ઊભી હતી. એની બા હસતી હોય એવું એને લાગ્યું. જુઓ, પાઠ આખાની આ જ વિશેષતા છે કે માં મરી ગઈ છે. માં મરી ગઈ છે, પણ દીકરા કાંતિને સતત આખા પાઠમાં એવું જ લાગ્યા કરે છે કે માં હમણાં આવશે. કારણ કે એની નાનપણની યાદો છે જે અધૂરી રહી ગઈ છે અમુક, એ હજી એમની એમ છે. આ તમને થોડું મેં બેકગ્રાઉન્ડ પાઠનું ફરીથી કહી દીધું. હવે આપણે જોઈએ તો તમને સહેલું પડશે દોસ્તો. જ્યારે કાંતિ ઘરે આવતો ત્યારે એની બા એના દુખણા લેતી. એણે પહેલાં નાનપણનું ઘર એણે
खोल्યું। कांति छे એ જ્યારે ઘરે આવતો ત્યારે માં એના હાથમાંથી બેગ લઈ લેતી। કાંતિનો બધો ભાર માં ઉતારી લેતી, એવા એવા શબ્દો બોલતી। કાંતિ ઓસરી આગળ પહોંચે છે, જાણે કે એનું શરીર છે એ સાવ ગળી ગયું છે, એટલે સાવ દુબળો પડી ગયો છે। એના હાથમાં જે થેલી હતી એ પણ એ સાઈડમાં એટલે બાજુમાં મૂકી દે છે। એની પાસે ઉગમણા બારનું ધૂળિયું હતું, એક મોટું ફળિયું હતું। ડાબા હાથ તરફ ગાર માટીનું ચણતર કરતું, જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી આ ઘરની અંદર। પોતે આ જ ઘરમાં ભમરડો ફેરવતા, ભમરડો હોય આમ હાથમાં લઈને આમ, એ બધું શીખેલો। આ પ્રશ્ન છે, તમને કહી દઉં, હું સાથે સમજાવતો જાઉં છું। પાર્વતીબાનું ઘર કેવું હતું? આ પ્રશ્ન છે। આન્સર કહી દઉં। પાર્વતીબાનું ઘર ગામડાના ઘર જેવું હતું, ઉગમણા બારનું હતું, ત્યાં ગાર માટીનું ચણતર થતું હતું, જમણા હાથ તરફની ભીત પણ પડી ગઈ હતી અને ઓસરીમાં ગારના પોરા ઉખડતા હતા। ગાર કરેલી હોય ને ગારાની, એના પોરા ઉખડતા હતા। આટલો જ આન્સર છે, 2 વાક્યનો જવાબ છે। અત્યારે તે એને એવું થયું કે જાણે કે બા રસોડામાં જ છે, માં મરી જાય છે પછી માની કિંમત સમજાય છે, હોય છે ત્યારે એની કિંમત થતી નથી। બા રસોડામાં ચાલી ગઈ હોય એવું લાગ્યું। થોડીવાર પછી પાણી લઈને આવશે એમ પણ થયું। એક ક્ષણ કાંતિને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને? નહીં જ ચડી હોય, અને ચડી હશે તો ઉતરી જશે। અહીંયા પણ એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન હું તમને પછી કહીશ, હવે જે એનો આન્સર પહેલાં સાંભળી લો। ઘણી વખત બા છે ગુસ્સે થતા પણ પછી પાછા તરત જ શાંત થઈ જતા। હવે પ્રશ્ન હું તમને કહી દઉં, ત્યાર પછી આન્સર વાંચતા હોઈએ એમ જ તે હું તમને આ પાઠ સમજાવીશ। કાંતિએ રમતા રમતા નાનપણમાં પથ્થર ફેંક્યો હતો તે કોને વાગ્યો અને તેનું શું પરિણામ આવ્યું? કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો હતો તે વાસણ ધોતી એની બાને જ વાગ્યો હતો। બા વાસણ ઉટકતા હતા અને એમાં આણે પથ્થરનો ઘા ભૂલથી બાને વાગી ગયો। બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ। અચાનક જ આવું વાગ્યો એટલે એની ચીસ નીકળી ગઈ। એણે આંખ ઉપર હાથ દાબી દીધો, એની આંખ પાસેથી લોહી નીકળતું હતું। એની આંખમાં લોહી આંખમાંથી પડતું હોય એવો એને ડર લાગ્યો। એને એમ થયું કે કદાચ આ મારી બાને જે પથ્થરો છે એ આંખની અંદર વાગ્યો છે, હકીકતમાં ત્યાં નહોતો વાગ્યો, એની ઉપરની બાજુએ, એટલે લોહી નીકળતું હતું। ખૂબ ડરી ગયો અને શું બન્યું એના માટે એક બીજો પ્રશ્ન છે। બાને રીસ ચડતી જ નહોતી।
અને ચડતી તો તરત જ ઉતરી જતી. નથી પાઠને આધારે આ વિધાન સમજાવો. અહીંયા એક બે બાબતો, એક તો આમ કરવાનું, બીજું ઉતરી લાંબુ છે. આ મોટો પ્રશ્ન છે જે બોર્ડમાં 4 માર્ક્સમાં પૂછી શકાય. જમણી બાજુએ એટલે નથી કૃતિ, સર્જક મોહમ્મદ માકડ, સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા, બેમાંથી કોઈ પણ એક જ લખવાનું છે. સંદર્ભ છે સંગાત. હવે આપણે એ પ્રશ્નનો આન્સર જોઈએ. એક જ સરખા લાગતા ક્વેશ્ચન આન્સર જ્યારે ટૂંકા અને મોટા પૂછાય તો ડિફરન્ટ તમારે જાતે ગોતી લેવાનો. હું આન્સર કહું છું, થોડું એમાં વર્ણન વધુ આવશે, બીજું કાંઈ નહીં. નથી પાઠમાં સતત માતાની અવગણના કરવામાં આવી છે. પાર્વતીનો પ્રેમ એટલે કે એની જે માં છે કાંતિની, એનું નામ છે પાર્વતીબા, એનો પ્રેમ તે બધું જોવા મળે છે. અને દીકરા અને વહુ દ્વારા સતત અવગણના એ પણ જોવા મળે છે. કાંતિએ એક વખત પથ્થર નાખ્યો, તે બાની આંખ પાસે જઈ અને વાગ્યો હોવા છતાં પાર્વતી બાનો વાત્સલ્ય પ્રેમ જોવા મળે છે. જ્યારે બાને ચિંતા ન કરવા જણાવ્યું ત્યારે બાએ એક જ વાત પકડી રાખી, કાંતિ ઘેર આવ્યા પછી જ હું ખાઈશ. કાંતિએ પથ્થરનો ઘા તો કર્યો, પણ પછી બાની આંખની અંદર વાગ્યો ને આંખ ફૂટી ગઈ એવું એને લાગ્યું, એટલે એ ઘર છોડી અને બહાર ભાગી ગયો. એને એમ થયું કે એને બહુ માર પડશે. એના દીકરા જે હતો મોટો, પાર્વતીબાનો મોટો દીકરો હતો, એણે કીધું કે એ પાછો આવી જશે. તો કે નહીં, એ આવશે પછી જ હું જમીશ, એવું પાર્વતીબાએ કીધું. કાંતિએ પાર્વતીબાને પૈસા મોકલવાની ના પાડી ત્યારે બાએ એને સંભળાવી દીધું કે તારો પૈસો મારે આજથી હરામ છે. પાર્વતીબા જ્યારે માંદા હતા ત્યારે કંચન માસીએ કાંતિને કાગળ લખીને જણાવ્યું કે પાર્વતીબા બહુ માંદા છે, તને ઝંખે છે, તને યાદ કરે છે, જલ્દી આવજે. ત્યારે તે ન જઈ શક્યો તો પણ પાર્વતીબાએ તેને દાગીનાનું પોટલું પહોંચાડ્યું. આના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે બાળક માટે માને ગુસ્સો આવે પણ એ તરત શમી જતો. અહીંયા પાઠમાં આ જ વાત કરવામાં આવેલી છે. આ પ્રશ્નનો આન્સર મેં કહી દીધો. આપણે પાઠની રીતે પણ આગળ વધતા જઈએ જેથી કરીને તમને આમ બેઝિક બાબતો પણ ક્લિયર થાય. એક ખાસ વાત હું તમને કહી દઉં. આપણી જ સ્કૂલનો એક કિસ્સો છે. એક સ્ટુડન્ટ જેને ટોટલી 0 માર્ક્સ કે 1-2 માર્ક્સ એવી એવરેજ હતી, 0, 1 કે 2. હવે એ સ્ટુડન્ટના એટલા બધા ઓછા માર્ક્સ, એકદમ નર્વસ અને ઓલ ઓવર પરફોર્મન્સ ખરાબ. ગુજરાતીમાં પણ, બીજા સબ્જેક્ટમાં પણ એવું હતું. અને એ જ વિદ્યાર્થીને એના પપ્પાએ વોર્નિંગ આપી, ખાલી 15 જ દિવસ પછી એને સ્કૂલમાંથી એમ કે ભાઈ આપણે આ સ્કૂલ મૂકી દઈએ. એટલું બધું એને તે એના પપ્પાએ કીધું કે હવે આપણે, બીજા બધા ટીચર્સે કીધું કે આ લાસ્ટ 15 દિવસ. પછી એ સ્ટુડન્ટે ડેઇલી એક ટાર્ગેટ રાખ્યો અને અમે મારા વિષયમાં મેં એવું કર્યું ગુજરાતીમાં કે રોજ બેઝિક વસ્તુ કે એમાં શું કહેવા માંગે એ તારે સાર લખી નાખવાનો
અને પછી મોટા ક્વેશ્ચન આન્સર, અને 15 જ દિવસની અંદર એનું પરફોર્મન્સ સુધર્યું, અને 20 દિવસની અંદર જે આખો રાઉન્ડ હતો એમાં એ છોકરો પહેલી વખત સારા માર્ક્સ અને બીજી વખતના જે રાઉન્ડમાં પોતે ટોપ 10માં આવી ગયો. અને ખૂબ સારું. અમે તો ઘણીવાર આ વાત કરીએ છીએ, એટલે આમાં બેઝિક વસ્તુઓ ખાસ પકડો કે શું વાત છે અને પછી એને કેમ વિકસિત કરેલો છે એ પ્રશ્ન, તો આ તમને આનો બેનિફિટ બહુ મળશે. હું રિવિઝન સાથે આ વાત એ માટે કરું છું કે કદાચ પહેલી વારમાં આ વાત ચૂકાઈ ગઈ હોય, આ બાબતો તમે ઇગ્નોર કરી હોય, તો પણ અત્યારે ફરજિયાતપણે પાઠમાં કે કાવ્યમાં શું કહેવા માગે છે, એમાંથી કયા મોટા પ્રશ્નો છે, કાવ્ય હોય તો એમાં સમજૂતી શું છે, એ કરી અને જો તમે પાકું કરી નાખશો લખીને, તો 110% બોર્ડમાં તમારું પરફોર્મન્સ બહુ જ સરસ રહેશે. આ જે હરજીવન મિસ્ત્રી હતું, એના ખાંચામાં સંતાઈને પોતે બેસી ગયો, મમ્મીને પથરો ભૂલથી લાગી ગયો એનાથી, એને તો ખૂબ ડર લાગવા લાગ્યો. અંધારું થયું ત્યારે મોટાએ એને ગોતી લીધો, પરાણે લઈ ગયો. બાની આંખ ફૂટી નહોતી એ એને પછી ખબર પડી, અને એનો ભાઈ એને ગઢકા બાજુના ગામ સુધી શોધી આવ્યો હતો. મોટા ભાઈએ તો કીધું હતું કે ઘરે આવી જશે, પણ માએ આવી હઠ લીધી હતી. કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી હતી, પરંતુ બાને રીસ ચડતી હતી, પરંતુ એ પાછી ઉતરી પણ જતી હતી. કંચન માસી જે દિવસે પોટલું આપીને ગયા, પાઠની આગળની વાત, ત્યારે એની હાજરીમાં જ એણે એ ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું કે બાને રીસ ચડી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કોઈ પણ માણસને રીસ ચડે, પણ બાને નહોતી ચડતી. માથા ઉપર એણે હાથ ફેરવ્યો, પોતાના માથા ઉપર એણે હાથ ફેરવ્યો. અત્યાર સુધી માં છે એ હાથ ફેરવતી. ત્યાં આગળ 3 છોકરા આવી ગયા. છોકરાઓ એની સામે જોઈને હસતા હતા. અમુક છોકરાઓ છે એ થોડાક ડરમાં હતા. એક છોકરું લપાઈને, એક નાનકડી છોકરી છે એ લપાઈને ઊભી હતી. કંચન માસી જે બાજુમાં રહેતા એ હમણાં જ આવી જશે અને આ છોકરાઓને ખસેડી મૂકશે એવું લાગતું હતું, પણ કે અત્યારે હશે નહીં કંચન માસી. ગમે ત્યારે આ ભાઈ બારગામથી આવતો ત્યારે કંચન માસી એવું કહેતા કે શરીર તો સારું છે ને, તારી માં તારી બહુ જ ચિંતા કરે છે. કાંતિએ પાછો માથા ઉપર હાથ ફેરવ્યો, કારણ કે બાએ નહોતી અને કંચન માસી પણ દેખાતા નહોતા. પોતાના વાળ પણ ધોળા થઈ ગયા હતા. છોકરાઓને એવું કીધું કે હું જો પહેલાં જેવો હોત કે તમે મને ઓળખતા હોત તો અહીંયા ઊભા રહેવાની હિંમત કરત નહીં. મોટાની અને કાંતિની ઉંમરમાં બહુ ખાસ ફેર નહોતો. હવે આ એક ક્વેશ્ચન છે, એનો આન્સર હું તમને કહું છું. બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો? ગરીબીની પણ થોડીક વાત છે. આ પ્રશ્નનો આન્સર કહું એ પહેલાં એને લગતી પહેલાં એક બીજી વાત, બીજો પણ ટૂંકો ક્યાંય આપેલો નથી, પણ જાતે વિચારતા જવાના કે બા જ્યારે ચડ્ડીઓ સીવડાવતી ત્યારે કેવી પરિસ્થિતિ થતી. અમુક ક્વેશ્ચન આન્સર જાતે વિચારતા જવાના, પાઠ વાંચો ને ત્યારે. કાંતિ અને મોટાની ઉંમરમાં બહુ ફેર નહોતો. બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે ચડ્ડીઓ સીવડાવતા હતા અને બંને લોકો ઝઘડતા હતા. એકેયને ચડ્ડી થતી જ નહોતી. બા કહેતી તમે જલ્દી મોટા થઈ જાઓ તો એમાં દરજીનો શો વાંક? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહી દેવાનું એને મન થતું. તું કાપડ પૂરું લઈ દેતી નથી.
ને ઉપરથી અમારો વાંક કાઢે છે. કાપડ જ ઓછું આવતું, પૈસા પણ નહોતા બા પાસે. બાને જે મફતમાં અમુક કાપડ મળતું હોય ને એમાં બેનને છોકરાઓની ચડ્ડીઓ સીવડાવતી અને એ ચડ્ડી એને ટૂંકી પડતી. ત્યારે એમ કીધી તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં મારો શું આ? હકીકતમાં બા કાપડ ઓછું જ આપતી. પણ આ વાત કહેવાની હિંમત કોઈ બાળકોમાં નહોતી. અમારો શું વાંક? પણ બાને એમ કહેતા કદાચ માઠું લાગશે. બા વિધવા હતી, એની સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો નાનપણમાં બાને ખરાબ લાગશે એવું થતું. મોટા થયા પછી બાનું અપમાન કરવામાં કાંઈ વાંધો પડતો નહોતો. હવે આપણે આ પ્રશ્નનો આન્સર જોઈએ છીએ જે હમણાં કીધો. એમ તો બા મોટાને તેડતી અને તેને ચલાવતી ત્યારે ક્યારેક કોઈકને કંઈકનું કંઈક થઈ જતું હતું. બંને ભાઈઓ લગભગ સરખા જ હતા. બે ભાઈઓ લગભગ સરખા જ હતા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને પણ તેડતી. પણ મોટાને તેડતી એ એને ગમતું નહોતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ આ મોટા ઢગાને શું કામ તેડો છો? પોતાના બે બાળકો, એકને તેડતી અને બીજાને નહોતી તેડતી. ક્યારેક મોટાને તેડે, ક્યારેક નાનાને તેડે. પણ જ્યારે નાનાને ચલાવે અને મોટાને તેડે ત્યારે આ ભાઈ છે એનું મગજ ફરી જતું. એટલે બાએ બેયને એક એક કાંખમાં, આ રીતે કાંખમાં બંને બાજુએ તેડવાનું રાખ્યું. જ્યારે કંચન માસી એવું કહેતા કે આ મોટા ઢગાને શું કામ તેડો છો? હવે હકીકતમાં બેયમાં બહુ તફાવત નહોતો, પણ જ્યારે કંચન માસીએ કીધું ત્યારથી એને અંદરથી એવું થઈ ગયું કે માં મોટાને વધારે મહત્ત્વ આપે છે, મોટાને વધારે પ્રેમ કરે છે, પણ મારા માટે એને કાંઈ લાગણી નથી. કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો. પોતે હાંફી જતી, થાકી જતી, તોય બેય છોકરાઓને તેડતી. આ મેં તમને હમણાં જ વાત કરી એ પ્રશ્ન ખાસ નોંધી લેજો. 2-3 પ્રશ્નો છે એ અગત્યના જ છે ચેપ્ટરમાંથી, અને ક્યારેક ક્યારેક મોટા પ્રશ્નમાં પણ આ ઇન્ક્લુડ તમે કરી શકો. બા મોટાને તેડતી ત્યારે કાંતિને શું થતું? અથવા કાંતિના દિલમાં કેવો ભાવ જાગતો હતો? આ પ્રશ્ન અને એની પહેલાં જે મેં ચડ્ડીવાળી વાત કરી એ બંનેને ભેગા કરીને એક લોંગ આન્સર, મોટો પ્રશ્ન નીકળે છે. વિધવા બા પાર્વતીએ કાંતિ અને મોટા ભાઈને કેવી કેવી મુશ્કેલીઓમાં ઉછેર્યા હતા? વિદ્યાર્થી મિત્રો, મોટા પ્રશ્નો હંમેશા યાદ રાખવાના છે.
વિધવા બા પાર્વતીએ કાંતિ અને તેના મોટા ભાઈને કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછેર્યા હતા. આ પ્રશ્ન પણ મહત્વપૂર્ણ છે. આમાં પણ આગળ કૃતિ કરતા વગેરે લખવાનું જોઈ લેજો, મટીરિયલમાં છે જ તે. ઓલિયા શું જોયા કરો છો? આ છોકરાઓ જે ઊભા હતા એની સામે જુએ છે. પોતાના વાળ ધોળા થઈ ગયા હતા. ઘણીવાર એને પોતાનો ઇતિહાસ યાદ આવી જાય છે. ઘણીવાર પોતે અહીંયા આ જગ્યાએ ઊભો છે સામેનું કે છે. પાઠ ફ્લેશબેકમાં પણ ચાલે છે અને નિયમિત રીતે પણ. રમા કહેતી, હવે તમને 40 થયા, હવે 42 થયા, હવે 45 થયા. એ એના જીવનના વર્ષોનો હિસાબ બહુ રાખતી. હવે ધોળા આવી ગયા. જિંદગી કોઈ દિવસ માણી જ નહીં. ડોસી ડાબલો રાખીને બેઠા છે અને પૈસા આપતા નથી. કાંતિને એવું કહેવાનું મન થતું કે બાની પાસે ક્યાંથી પૈસા હોય. આ પ્રશ્ન તો છે જ તે, પણ એમ પણ તમે સાંભળજો. પત્ની એમ કે છે કે બા બહુ પૈસા છે ને એણે એટલા બધા પૈસા દબાવીને રાખ્યા છે, એટલે આપણે આપણી રીતે ખુશીથી જીવન વિતાવી શકતા નથી. જ્યારે કાંતિને કહેવાનું મન થતું એ બોલી નહોતો શકતો પત્નીની સામે. વિધવા બાએ 2 છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા. એની પાસે હોય પણ શું? ધારો કે એની પાસે પૈસા હોય તો પણ આપણા રડેલા તો છે જ નહીં ને. આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવવું જોઈએ. આપણે જો આનંદ કરવો હોય તો આપણે આપણા પૈસે કરવો જોઈએ. પણ રમા સાથે આ બાબતની કોઈ દલીલો થઈ શકે એમ નહોતું. કારણ કે રમા છે એની પાસે બહુ અટપટો હિસાબ હતો. રમા શું કહેતી, અથવા તો રમાએ આ હિસાબ કઈ રીતે રાખ્યો હતો, કઈ રીતે એ વિચારતી. તે કહેતી, રમા જ્યારે ગામડું છોડી અને અમદાવાદ ગયા બંને જણા સાથે, ત્યારે એ વખતે મોટો છે એ બા સાથે રહેતો. કાંતિને તે વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો. હકીકતમાં તો એની ફરજ જ હતી. 2-1 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે, પછી મિલની નોકરી પણ છૂટી ગઈ અને બા સાથેથી મન પણ વછોડાઈ ગયું હતું. ગાય પાસેથી જેવી રીતે વાછડાને વાળી લેવામાં આવે, જ્યારે ગાયનું દૂધ બહુ વાછડું પી જાય ત્યારે એને લીલા કલરનું ઘાસ દેખાડી અને વાછડાને જે ગાયનો માલિક હોય ને એ એકોર કરી લે ને પછી બાંધી દે. એવી જ રીતે રમાએ કાંતિને પોતાની તરફ વાળી લીધો હતો. પણ જિંદગીના એ 2 વર્ષ જે બાને એણે પૈસા મોકલ્યા એનો હિસાબ રમાએ ખાસ રાખ્યો હતા. કાંતિને એવું થતું કે મેં વળી 2 વર્ષમાં કેટલાક પૈસા મોકલ્યા હશે, પણ રમા છે એ જુદા જ પ્રકારનું ગણિત રાખતી. આપણે જે પૈસા મોકલ્યા એમાંથી તાણી તૂસીને, એટલે ગમે એમ કરીને એ પોતાનું પૂરું કરતા હશે અને પોતે જે કમાતા હશે એ બધું ભેગું કરતા જતા હશે.
એમ કંઈ બા ઓછા કસબી નહોતા. એને વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી પણ સારામાં સારી હતી એટલે મોટા ભાઈ એની સાથે ગદરીક હતા. બાકી મોટા ભાઈ ક્યાં કોઈ દિવસ એક પૈસો રળ્યા છે. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. બહુ વખત એકની એક વાત કરે પછી આપણને સાચી લાગે, એમ કાંતિને પણ રમાની વાત સાચી લાગી. મોટા તરફ એક તો બા એને તેડતી એટલે મોટા તરફ નાનપણથી જ એને પૂર્વગ્રહ એટલે કચવાટ તો હતો જ. ધીમે ધીમે એને એના ઉપર ધિક્કાર થઈ ગયો. મોટો તો છે જ એવો. અને એક દિવસ એણે બાને કહી દીધું, મોટાને તારી સાથે રાખવો હોય તો હું એક પૈસો પણ નહીં મોકલું. હું કમાયા કરું ને એ ખાધા કરે એવું નહીં બને. આ પ્રશ્ન છે. રમાના વેણની કાંતિ પર શી અસર થઈ અને એણે બાને શું કહ્યું? તરત જ આ શબ્દો જ્યારે બાએ સાંભળ્યા કે હું પૈસા નહીં મોકલું છું તો બા તમે એને હારે રાખશો, તો હું કમાયા કરું અને એ વાપર્યા કરે એવું નહીં બને. એ સાંભળી બાની આંખમાં ત્યારે બહુ ગરમી આવી ગઈ હતી, એકદમ ગુસ્સો આવી ગયો હતો. મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું? બોલતા જરાક વિચાર તો કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. બા ને ભાઈની સાથે રહેવું પડતું, ભાઈ ત્યાં નહોતો રહેતો. એમ કે એના છોકરા ને એની વહુ છે એ મારી સેવા ચાકરી કરે છે. તારી વહુને એક તો કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે ને કરવાય દેવું નથી. તું રળે ને 2 પૈસા મોકલે એમાં આટલો બધો શું કામ રોપ મારે છે? જા પૈસા મોકલતો નહીં. તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી. આ બીજો પ્રશ્ન પણ નીકળે છે આમાંથી. પાર્વતીબા સ્વમાની હતા એવું તમે શા પરથી કહી શકો? આ છે હમણાં આપણે આન્સર આપ્યો એને આધારે આપણે કહી શકીએ. આગળ જેટલા આપણે સારરૂપ પ્રશ્નો જોયા એ બધામાં આવે છે પાર્વતીબા અને મોટાભાઈ માટે રમાના મનમાં કેવો ઈર્ષાભાવ હતો તે નથી પાઠને આધારે લખો. આ જે 2-3 ટૂંકા પ્રશ્નો મેં જે ચલાવ્યા એના એ જ ટૂંકા પ્રશ્નો તમારે ભેગા કરો એટલે કે એનો લોંગ આન્સર એક મોટો પ્રશ્ન બની જશે. હું તમને પહેલાં પ્રશ્ન કહી દઉં, સાથે તમને એનો સાર પણ હું કહું છું. તમે લોકો એ સાંભળતા જાઓ. પાર્વતીબા અને મોટાભાઈ માટે રમાને
કેવો ઈર્ષા ભાવ હતો? સમજાવો. આ આપણે આ પાઠને આધારે સમજાવવાનું છે કે જ્યારે પૈસા આપવાની વાત થતી એવા સમયે એ બધા પૈસા સાચવી રાખતા, આ બધી બાબતો આગળ છે આપણે સારરૂપ જોયેલું છે. કાંતિ થોડા દિવસ તો એને કાંઈ ચેન નહોતું પડ્યું. જ્યારે આવું બધું થયું ત્યારે ઝઘડા જેવું, પણ પછી રમાએ મલમ પટ્ટા કરી અને બધું ઠીકઠાક કરી દીધું. આ બનાવ બન્યો પછી કાંતિને અમદાવાદથી પોતાના વતનમાં જવાનું સાવ ઓછું થઈ ગયું. આ ઘટના બની ત્યાર પછી પોતે હવે ત્યાં બાની પાસે જઈ શકતો નથી અને એની પત્નીએ તે મલમપટ્ટા કરીને આ બધી વાત ભૂલાવી દીધી. જોકે બાની સાથે થોડોક મનમેળ થયો હતો, પણ ક્યારેક ક્યારેક એ પૈસા મોકલતો, પણ મોટા સાથે ઝઘડો થઈ ગયો એકવાર. મોટાએ એને જેમ તેમ કહી દીધું કે તું હાવ બાયલા જેવો છો, તારી પત્નીથી દબાઈને રહે છો. ત્યારથી આ બધું સાવ બંધ થઈ ગયું. વતનની દિશા પણ ભૂલાઈ ગઈ. છેલ્લા કેટલાક વર્ષોથી વતનમાં બા એકલી રહેતી. મોટાને રાજકોટમાં નોકરી મળી ગઈ હતી. બા એની સાથે રહેવા ગઈ, પણ એને શહેરમાં ફાવ્યું નહીં. મોટો 2-3 વાર આવી અને ઝઘડો કરી ગયો. તું હાવ નમાલો છો, માનું કાંઈ દાજતું નથી. ત્યારે રમા કહેતી કે જો મોટા ભાઈને બહુ દાજતું હોય તો એને જ કહી દો ને કે બાને જાત્રા કરાવે, કાવડમાં બેસાડીને, જેમ શ્રવણે કરાવી હતી તેમ. પણ કાંતિ કોઈને કાંઈ કહી શકતો નથી. નથી એની પત્નીને કાંઈ કહી શકતો, નથી એના ભાઈને કાંઈ કહી શકતો, નથી એના મમ્મી સાથે કોઈ વાત કરી શકતો. મનનો ભાર મનમાં ને મનમાં રાખે છે. બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ. મોટો બચ્ચરવાળ માણસ છે. બચ્ચરવાળ એટલે બાયડી છોકરાવાળો, સંતાનોવાળો. કંચન માસી પાસે તે પત્ર લખાવતી હતી. રમા પત્ર વાંચીને તરત જ કહેતી તમારી બા મને વાંજણી કહે છે. જો મોટાભાઈ એમ કે મોટાભાઈ માટે કે એ બચ્ચરવાળા બાયડી છોકરાવાળો છે ને આને કાંઈ સંતાન નથી, તો રમા એને એવું ચડાવતી કે તમારે કાંઈ છોકરા નથી, તમે વાંજણી, તમારી મા મને વાંજણી કહે છે. દરેક રીતે એને આડું જ પડતું. ડોશીમાનો કહેવાનો અર્થ તમે સમજ્યા? તમારે કાંઈ છોકરું થયું નથી, પૈસા કમાવ છો તો કોના માટે? મોટા ભાઈને જ જો બધે જવું હોય, જો પૈસા બધા મોટા ભાઈને જ આપી દેવાના હો તો મારે આ કાંઈ જરૂર નથી. હું ભલે વાંજણી હોઉં, આ બધા પૈસા પાણીમાં નાખી દઈશ, પણ મોટા ભાઈના હાથમાં તો 1 રૂપિયો નહીં આવવા દઉં. કેવા કેવા વેણ તમારી માં લખે છે. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી. પાણીમાં, નદીમાં પૈસા નાખવા પણ ન રોકાણી. અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં? આ બધું એક સપનું બની ગયું. જાણે એક સપનું આવી અને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય તેમ. જેવી રીતે માંસ ખવાઈ જાય ને, કોઈનું મળદું પડ્યું હોય ને તો મળદા ઉપરથી માંસ ગીધ ખાઈ જાય, પછી ગીધ ખાવાનું પતે, ખાલી હાડકા રહે, પછી ગીધ ઉડી જાય. એમ આના જીવનની અંદરથી બધા પૈસા, એની ખુશી, એ બધું ખવાઈ ગયા પછી ગીધ ઉડી જાય. એમ રમા પણ ઉડી ગઈ એટલે મૃત્યુ પામી. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતી બા બહુ માંદા છે, પથારીમાં છે, જલ્દી આવજે.
તરત જ એ સમયે રમાએ જંગ માંડેલો ઘરમાં જ, પૈસા પડાવવાના ધંધા. પાર્વતી માટે રમા બોલે છે, કાં તો અમદાવાદ આવવું હશે દવા કરાવવા માટે, પણ અહીં મારી તબિયતનું જ ઠેકાણું નથી, ત્યાં એમનો ઢસરડો હું ક્યાંથી કરું? મારે જ સરખાઈ નથી રહેતી તો હું ક્યાં એનો ઢસરડો કરું? કાંતિને બા પાસે જવું હતું, પણ રમાને એ દિવસે સાંજે જ પેટમાં દુખવા આવ્યું, રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી, કાંતિ બા પાસે જઈ શક્યો નહીં. પત્ની જ માંદી પડી ગઈ, ઉલટી થઈ ગઈ. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી કંચન માસી પોતે જ અમદાવાદ આવ્યા, એની સાથે એના વર પણ હતા. કાંતિને એમ થયું કે આ કઈ શેના માટે આવ્યા છે, નવાઈ લાગી, અને કંચન માસીએ કીધું કે પાર્વતી બા તને આ પોટલું સોંપવાનું કહીને ગયા છે, થોડીક ઘર વખરી અને વાસણ કુસણ મોટાને આપ્યા, અને ઘર અને ઘરેણું એ બધું તને આપવાનું કીધું છે. એવું હતું કે મોટાને બધું આપી દેશે, એની બદલે ઘર અને ઘરેણાઈ બેય વસ્તુ બાએ કાંતિને આપી દીધી. ઓલાને વાસણ કુસણને એવું આપ્યું. કાંતિ છે એ તો ત્યારે ત્યાં બિચારો મૂંગો રહ્યો, કાંઈ બોલી ન શક્યો. રમા માંદી હતી, એણે કીધું આવાને કાંઈ સોંપાતું હશે? ડોસી જેવી મૂરખ કોઈ જ નથી. પોટલીમાં કોઈ પૈસા મોકલતું હશે? એમાંથી લઈ લેતા વાર કેટલી? આને દરેક બાબતમાં ખરાબ જ દેખાય છે. કાંતિને મનમાં એવું થતું કે આ કંચન માસીને રમા તો ઓળખતી નથી, પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ હતી. જોયું કે ઘર વકરી બધી મોટા ભાઈને આપી દીધી, હવે એની પાસે હતું શું? પણ આવું રમાનું દ્રષ્ટિકોણ. કાંતિ નીચું જોઈને પોટલું ખોલ્યું ત્યારે જે કાંઈ પૈસા હતા એ બધા રમાની માંદગીમાં જ કામ આવ્યા, પણ રમા બચી નહીં. બધા એમાં જ પૈસા વપરાઈ ગયા. કાંતિ બિચારો સાવ નિર્બળ બની, લાચાર બની અને આ બધું જોતો રહ્યો. રમા પણ ચાલી ગઈ. કાંતિ લાચાર અને નિર્બળ કેવી રીતે બની ગયો? તો પત્ની માંદી પડી, દાખલ થઈ, પૈસા બધા વપરાઈ ગયા, પત્ની મૃત્યુ પામી, હતું એ બધું પણ ચાલ્યું ગયું, એટલે આ વ્યક્તિ સાવ નિર્બળ બની ગયો. હવે એને ધોળા આવી ગયા હતા, વૃદ્ધ થઈ ગયો હતો. ત્યાં અચાનક જ કંચન માસી છે એ આવે છે ઘરની અંદર. ફળિયામાં દાખલ થયા કંચન માસી. આવી ગયો ભાઈ. હવે પાઠમાં મુખ્ય છેલ્લો એન્ડ, અંતિમ તબક્કો. શરીર તો સારું છે ને, હાંફતા હાંફતા કીધું. પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ પોતે પણ મૂંઝાણો કે આ કેમ રૂવે છે, પોતાના માથે હાથ ફેરવ્યો. એમ કંચન માસીએ કીધું કે મને પગે વા થઈ ગયો છે, હાલી ચાલી શકાતું નથી. કાંતિને થયું કે આપણા ઘરમાં એક પારો છે, પારો ફેરવવાથી કેમ સારું થઈ જાય, તો એમ કે બા હમણાં આપશે. એણે રસોડા તરફ મોઢું કર્યું, નજર કરી. એને એમ થયું કે બા હમણાં આવશે, પણ બા નહોતી. પાણી લઈને આવશે, પણ બા ક્યાં આવવાની હતી? બા તો મૃત્યુ પામી હતી. કંચન માસી તે દિવસે ગયા, ત્યાં અમદાવાદ પોટલું લઈને આવ્યા ત્યારે જ બા મૃત્યુ પામી હતી. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, તાર કરાવ્યો હતો, પરંતુ કાંતિ પહોંચી શક્યો નહોતો.
પણ તોય બાને રીસ ચડી નહોતી કાંતિ ઉપર. એટલે જ પોટલું ઘરેણા ગાંઠા જે કાંઈ હતું અને આ ઘર એ બધું જ એણે કાંતિને આપી દીધું. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં જેવી રીતે છોડ પાંગરે એમ આ જ ઘરમાં એનું રુદન, એનું હાસ્ય, એના મા માટેના છણકા, આ બધું જ હતું. ઓસરી હતી, મોટું ફળિયું હતું, કંચન માસી હતા. રડતા રડતા દોડીને એને એમ થયું, આંગળી પકડી લેવાનું કાંતિને મન થયું. એને એમ થયું કે હું મારી માની જેમ આ કંચન માસીએ છે, હું આંગળી પકડી લઉં. કંચન માસીની આંગળી પકડી લઉં, પણ એ ઊભો ન થઈ શક્યો. પણ એ ઉઠી પણ ન શક્યો. ડૂસકો આવી ગયો. એની બા, એની જનિતા એને જન્મ આપીને આ દુનિયામાં એકલી છોડીને જતી રહી હતી અને એના વાળ ધોળા થઈ ગયા હતા. એ રડી પડ્યો. પાઠ પૂર્ણ થાય છે. અહીંયા આગળ એક માને ગુમાવ્યાનું દુઃખ, મા માટે કાંઈ ન કરી શકવાની વેદના, માને આજીવન જે પોતે દુઃખ આપ્યા છે અને માએ એનું સારું કર્યું છે, એ વાત આ કૃતિમાં બહુ સરસ રીતે રજૂ થયેલી છે. જેટલા પ્રશ્નો બોર્ડ ઉપર લખ્યા છે અને એક મોટો પ્રશ્ન અહીંયા આગળ લખું છું, એ તમારે કમ્પ્લીટ કરવાનો છે, એટલે કે પાકો કરવાનો છે. ખાસ કરી અને તમે લોકો આ કમ્પ્લીટ કરતા રહેજો. મેં આ પ્રશ્ન ઓલરેડી છે, લાસ્ટ હતો એ લખી જ નાખ્યો છે, એટલે તમે આ નોંધ કરી લો. આપણે આવતા લેક્ચરમાં પાછા મળશું રિવિઝન 5માં. બાય.